તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝની અંદર। દોસ્તો આજની વિડીયોની અંદર તમને સૌને ખાસ અને અગત્યની માહિતી જણાવવાનું છું। ખેડૂતોના માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ખેડૂતોને માટે 75,000 સુધીનું દેવું છે તેમનું માફ કરવામાં આવશે। જે કોઈ પણ ખેડૂતોની માથે 1 લાખ સુધીનું દેવું છે તેવા ખેડૂતોને 75,000 સુધીની તેમની લોન છે દોસ્તો તે માફ કરવામાં આવશે સરકાર દ્વારા, અને તેમાંથી ખેડૂતોને બાકી વધતી રકમ છે તે જાતે ભરવાની રહેશે। તો આ અગત્યનો અને ખુશીના સમાચાર છે દોસ્તો, તે કઈ રાજ્યની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેના વિશે તમને આગળ વિડીયોમાં જણાવું દોસ્તો। તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો તમને સૌને સૌથી પહેલાં જણાવું ને તો હાલ ટૂંક સમય પહેલાં જ તે તમિલનાડુની અંદર વિજય થલાપતિની સરકાર બનેલી છે। એવામાં જ સરકાર બન્યા બાદ તેણે ત્યાં તમિલનાડુની અંદર ઘણા બધા એવા સારા કામો કર્યા છે, જેથી કરીને લોકોનો ભરોસો છે તેમણે જીત્યો છે, અને લોકો દ્વારા પણ તેમને ઘણો બધો પ્યાર છે તે મળી રહ્યો છે। એવામાં દોસ્તો તમને સૌને જણાવી દઈને તો હાલ તેઓએ ખેડૂતોની માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। તેમના જણાવ્યા મુજબ તમિલનાડુના ખેડૂતો છે જેમની માથે 1 લાખ સુધીનું દેવું છે, તેમાંથી તેમના જે કોઈ પણ ખેડૂતો છે દોસ્તો તેમનું 75,000 સુધીનું કૃષિ લોન છે દોસ્તો તે માફ કરવામાં આવશે, સંપૂર્ણપણે માફ કરવામાં આવશે દોસ્તો, તેવી જાહેરાત કરવામાં આવી છે। અને દોસ્તો આ સાથે આ ફેરફારથી આશરે 13.34 લાખ ખેડૂતોને દોસ્તો લાભ મળવાનો છે। તેનાથી ખેડૂતો કેટલા દોસ્તો તો કે 13,34,000 જેવા અંદાજે ખેડૂતો છે તેમને આનો સીધો લાભ મળવાનો છે। હવે વિચાર કરો દોસ્તો, ગુજરાતની અંદર તો અઢળક ખેડૂતો છે, તેમને માથે પ્રત્યેક ખેડૂત માથે ઘણું બધું દેવું છે દોસ્તો, 50,000 સુધીનું વધારે પણ કહી શકાય તેટલું તો દેવું પ્રત્યેક ખેડૂત માથે છે જ તે, છતાં પણ ગુજરાત સરકાર દ્વારા દેવું છે તે માફ કરવામાં આવતું નથી। આ તો દોસ્તો મેં વાત કરી તમને તમિલનાડુની, પરંતુ તમને વાત કરું ને મહારાષ્ટ્રની, તો 2026માં 36,585 કરોડની જે નવી ફાર્મ લોન વાઇવર સ્કીમ છે દોસ્તો તે મંજૂર થઈ છે, અને એવામાં તેમાં આશરે 55.72 લાખ ખેડૂતોને છે ને લાભ મળવાનો છે। અને એવામાં અને પાત્ર લોનમાંથી 2 લાખ સુધીની લોન છે તે માફી છે। જી હા દોસ્તો, વિચાર કરો કે 2 લાખ સુધીની લોન છે, જે કાંઈ પણ પાત્ર લોન હોય દોસ્તો તેની અંદરથી 2 લાખ સુધીની લોન છે તેમને માફી મળવાની છે, અને જુલાઈથી લાભાર્થીઓને રકમ લોન માફીની પ્રક્રિયા છે તે શરૂ પણ થઈ ગઈ છે। એટલે દોસ્તો જુલાઈ મહિનો તો વયો ગયો, ત્યારથી જ તે આ પ્રક્રિયા છે તે મહારાષ્ટ્રની અંદર શરૂ થઈ ગઈ છે દોસ્તો। આ હું ફેક વાત નથી કરતો, સોશિયલ મીડિયા ઉપર અત્યારે આ બધી વાતો છે તમે ક્રોસ ચેક કરી શકો છો, ત્યાં અત્યારે આ બધી વસ્તુ છે તે લખેલી છે, તેમાંથી જ હું તમને આ બધી વસ્તુ છે ને તે કહી રહ્યો છું દોસ્તો। અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ છે તે હું અહીંયા લખીને લાવ્યો છું। એવામાં દોસ્તો તમને સૌને જણાવીએ ને સાથે તમિલનાડુ સિવાય મહારાષ્ટ્ર સિવાય તો તેલંગાણામાં 2024માં 2 લાખ સુધીની કૃષિ લોન છે દોસ્તો તે માફી કરવામાં આવી હતી, માફ થઈ ગઈ હતી, પરંતુ 2026માં પણ કેટલાક પાત્ર ખેડૂતોને લાભ મેળવવાનો બાકી હોવાના અહેવાલો છે। એટલે બધા ખેડૂતોની સંપૂર્ણ લોન છે તે માફ થઈ ગઈ છે તેવું કહેવું યોગ્ય નથી। 2026માં ઘણા બધા ખેડૂતો છે દોસ્તો તે બાકી રહ્યા હતા તેલંગાણાની અંદર, પરંતુ 2024ની અંદર ખેડૂતોની 2 લાખ સુધીની કૃષિ લોન છે તે માફ કરવાની જાહેરાત છે તે થઈ હતી। આ સિવાય દોસ્તો ભૂતકાળની અંદર વાત કરીએ તો તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોના વિવિધ પ્રકારની કૃષિ લોન છે તે માફી કરવાની યોજનાઓ છે તે જાહેર થઈ ચૂકી છે દોસ્તો। આ બધી જે લોન માફી થઈ છે ને તે કેન્દ્ર સરકાર દ્વારા એકેય વાર લોન માફી કરવામાં આવી નથી, પરંતુ આ લોન કોના દ્વારા માફ કરવામાં આવી છે તો કે રાજ્ય સરકાર દ્વારા આ બધી તમામ લોન છે દોસ્તો તે માફ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે કહી દીધું છે દોસ્તો કે સામાન્ય રાષ્ટ્રીય લોન વાઇવર સ્કીમ કેન્દ્ર સરકારની નથી, આવા મોટા ભાગના નિર્ણયો છે ને દોસ્તો તે રાજ્ય સરકાર લે છે, તેથી કરીને આમાં કેન્દ્ર સરકાર તો કાંઈ કરી ન શકે। જેનાથી તમને સૌને ખાસ અને અગત્યની માહિતી જણાવી દઈએ દોસ્તો કે હાલ તમિલનાડુની અંદર વિજય થલાપતિની સરકાર બન્યા બાદ તેમણે ઘણા બધા એવા કામો કર્યા છે, જેથી કરીને લોકોનો ભરોસો તેમના ઉપર વધ્યો છે। ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી પણ વધારે સમયથી ભાજપની સરકાર છે, છતાં પણ દોસ્તો ખેડૂતોને માથે આટલું બધું દેવું છે। ખેડૂતો વારંવાર એવી રજૂઆતો કરે છે કે ખેડૂતોનું દેવું છે તે માફ કરવું જોઈએ, છતાં પણ ખેડૂતોની આ માંગ છે દોસ્તો તે પૂરી કરવામાં આવતી નથી। શું ગુજરાતની અંદર સરકાર એવું સમજે છે કે ગુજરાતના ખેડૂતો અમીર છે? તમે બધા અમને કમેન્ટ કરીને જણાવો દોસ્તો કે ગુજરાતના ખેડૂતોનું દેવું છે તે સરકારે માફ કરવું જોઈએ કે નહીં?
કારણ કે દોસ્તો તમિલનાડુની અંદર તો હાલ જ વિજય થલપતિની સરકાર બની, છતાં પણ તેમણે ખેડૂતોનું 75,000 સુધીનું દેવું છે તે માફ કર્યું છે. તમે કમસે કમ ગુજરાતની અંદર 75,000 નહીં, લાખ નહીં, પરંતુ ખાલી 50,000 સુધીનું દેવું પણ ગુજરાતની અંદર ખેડૂતોનું માફ કરવામાં આવે તો પણ ખેડૂતોને ઘણી બધી મદદ છે તે મળી શકે તેમ છે. તમારું બધાનું શું કહેવું છે દોસ્તો, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને જો હેલ્પફુલ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય દોસ્તો, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.